અમદાવાદ કેવી રીતે સ્માર્ટ ફ્લેટ લોક સિસ્ટમથી પાર્કિંગ કરશે અને ટ્રાફિકની સિસ્ટમમાં સુધારા લાવશે? અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગથી હવે ટ્રાફિક પણ ઘટશે અને સતત વાગતા હોર્નના કારણે રસ્તા પર થતા ઝઘડા બંધ થશે. પૂરી વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્લેટ લોક પાર્કિંગ સિસ્ટમના કારણે અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ મામલે એક રિવોલ્યુશન બનાવવા જઈ રહ્યું છે. ફ્લેટ લોક સિસ્ટમ પાર્કિંગ સિસ્ટમને સુધારવા માટે, વાહનની સુરક્ષાને વધારવા માટે અને ભીડને પણ ઓછી કરાશે. આ સિસ્ટમમાં ઓપરેટેડ ફ્લેટ લોક, જે તમે ગાડી મૂકો એટલે તરત જ એ સિસ્ટમ લોક કરી દેશે. ત્યારબાદ તમે તમારી મોબાઈલ એપ્લિકેશન દ્વારા એ ફી ચૂકવશો નહીં ત્યાં સુધી એ ફ્લિપ લોક ઓપન નહીં થાય અને જમીન પરથી તમે ગાડી નહીં હટાવી શકો. એટલે તમારી ગાડી ચોરી થવાનો મામલો પણ ટેન્શન ફ્રી થઈ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સિસ્ટમમાં અખતરા માટે શહેરમાં સીજી રોડ, સોબો સેન્ટર, મેરીગોલ્ડ સર્કલ અને ઝાયડસ હોસ્પિટલની નજીક અમુક મૂકવામાં આવ્યા છે. યુનિવર્સિટી રોડ પર પણ 5 જગ્યાએ આ મૂકવામાં આવ્યા છે. દરેક જગ્યા પર ફ્લેટ લોક સિસ્ટમ લગાવવામાં આવી છે, જે ચુંબકીય સેન્ટ્રલ છે અને તેને તરત જ નવી ટેકનોલોજીથી તમારી ગાડીને લોક કરી દે છે. જે પાર્ક કરશે તે વ્યક્તિએ મોબાઈલ એપ્લિકેશનથી ફી ભરવી પડશે અને અમુક કલાકો સુધી હશે તો તે મફત હશે. 4 કલાકથી વધારે તમારી ગાડી ત્યાં રહે તો તમારે અમુક ટકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવા પડશે. લોકો આ સિસ્ટમમાં રિયલ ટાઈમ પાર્કિંગ અને મોબાઈલ એપ્લિકેશનથી પોતાની ગાડીને પણ ટ્રેક કરી શકાશે. ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ સિસ્ટમ તમને રસીદ પણ આપશે અને એ રસીદ દ્વારા તમે કોઈ પણ જગ્યા પરથી તમારી ગાડી ક્યાં છે એ રજિસ્ટ્રેશન નંબર નાખીને બીજાના ફોનમાંથી પણ જોઈ શકશો. જે પાર્કિંગ સ્થળો ઉપર હાલ આ સિસ્ટમ કરવામાં આવી છે ત્યાં નવા મહિનાથી આ ચાલુ પણ થઈ જશે. અમદાવાદ શહેરમાં આડેધડ થતા ગેરકાયદેસર પાર્કિંગ બંધ થાય અને સ્માર્ટ રીતે પાર્કિંગ થઈ શકે તેના કારણે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ ચાલુ રાખવા માટે IoT ટેકનોલોજી પણ ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમ પાર્કિંગને ઓપ્ટિમાઇઝ કરવા માટે ઘણા બધા નવા પ્રયોગો પણ કરવામાં આવશે. વધુ સમાચાર, વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.